जय। प्रगट गुरु हरि दासानो दास परम पूज्य प्रबोध जीवन स्वामी जी ने जय जय जय। हरि प्रबोधम परिवार ने जय जय जय। दासना दास थवानी जय जय जय। सौने अंतरना जय स्वामीनारायण। खूब मोटो नसीब साथे भगवाने अपने भेगा कर्या छे। प्रभुना सौ आपणे लाडीला छे। प्रभु ज्यारे लाड लडावा धरती पर आव्या अने रह्या, आपणे आनंद करवा सिवाय बीजुं कांई करवानुं ना होय। આપણે આજે બધા ભેગા મળીને આનંદ કર્યો। ગુરુહરિ આ નસીબદાર સમાજના દરેક આત્માને જે કાંઈ ભાથું પીરસ્યું છે, આપણા સિવાય કોઈના નસીબમાં નથી એ વાતોને સમજવું, વાગોળવું અને જીવવું એ બળપણ એમને જ આપ્યું છે। આપણે સૌ ભેગા મળીને ખૂબ આનંદ કરીએ છીએ। અન્નકોટ હોય ત્યારે સાથે મળીને ઠાકોરજી માટે બધું બનાવીએ। સેવા હોય ત્યારે બધા સાથે બેસીને ભેગા મળીને કરીએ ને આનંદ કરીએ। ઠાકોરજીનો પ્રસાદ જમવાનો હોય ત્યારે પણ ભેગા મળીને બેસીને જમીએ ને આનંદ કરીએ। સાથે યાત્રાએ જવાનું હોય તો પણ ભેગા મળીને સાથે આનંદ કરીએ। પણ ગુરુહરિને તો એનાથી આગળ લઈ જવું છે। ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી 97ની સાલમાં ઘણી બધી વાતો આ અંગે કરેલી કે એમને સાથે બેસીને ગુણાનુવાદ કહી શકીએ એવો સમાજ તૈયાર કરવો હતો। સાથે બેસીને ભગવાનનું ધ્યાન સૌથી અઘરું છે, તે કરી શકીએ ઘરમાં કે મંડળમાં, ત્યાં એમને લઈ જવું હતું। જેવા ભગવાન પ્રત્યે નિર્દોષ બુદ્ધિ, એવા ભગવાનના ભક્તો નિર્દોષ છે, ત્યાં એમને લઈ જવું હતું। તો આનંદ ક્યારેય જાય નહીં એવું સ્વામીજી કહે છે। સ્વામીજી એવું કહે છે કે એક બાજુ આપણને સ્વરૂપ મળી ગયા છે, ઓળખાઈ ગયા છે, તો જોડે સ્વભાવ પણ આપણું વચ્ચે આવે છે। એક બાજુ પ્રગટ સત્પુરુષ સાથે નિષ્ઠા દ્રઢ છે, ખૂબ હૃદયને વિશે આનંદ પણ છે, પણ બીજી બાજુ મનમુખી જીવન પણ છે। સ્વામીજીને એનાથી આગળ લઈ જવું છે। સ્વામીજી અથાક પરિશ્રમ કર્યો છે। આપણે જેટલા બેઠા છીએ હરિપ્રબોધમ પરિવારના, ભગવાન સ્વામિનારાયણના જેટલા આશ્રિતો છે, બધાય માટે, બહેનો માટે વિશેષ કરે એક સરળ માર્ગ આપ્યો, સેવાનો માર્ગ। કથા વાર્તા કદાચ યાદ ના રહે, કથા વાર્તા વાગોળવાનો બહેનોને એવો સમય ના રહે ગૃહસ્થાશ્રમના કામકાજમાં। ઘણી વખત વાંચીએ તો સમજાય પણ એવું બી બને। પ્રભુએ એક સહેલો માર્ગ આપ્યો સેવામાં। સ્વામીજી આ વાત સમજાવતા કહે છે કે સેવા સમજણપૂર્વક થાય તો એનો ફળ મળે। સમજણપૂર્વક શું? તો મધ્ય 41 સમજાવતા સ્વામીજી એવું કહે છે કે તારે લઈને હું સેવા કરું છું। એ સમજણપૂર્વકની સેવા થાય
તો રોજ એક ડગલું ભગવાન તરફ વધાય, અને ના થાય તો રોજ માન વધે. ભગવાન તો માની ભક્તથી દૂર છે, નિર્માની ભક્તોથી પ્રભુ નજીક છે. આપણે સૌએ નિર્માની થવાનું છે. એટલે સ્વામીજી આગળ કહે છે, 3-4 વાત સેવા કરતાં કરતાં ગુરુ હરિની આ પરાવાણીને વાગોડીએ, ટેવ પાડીએ. વાગોડવાનું એટલે રોજનો ટેવ પડી જાય. જેમ જમવાનું, સૂઈ જવાનું, એના માટે કોઈ નિયમ નથી હોતો, સેજે સેજે થાય. અને થાય જ એમ સેજે સેજે ગુરુ હરિની વાતો, એમની જીવન ભાવના, એમને જે આપણને પકડાયેલું ધ્યેય, એ દિવસે દિવસે સ્પષ્ટ થાય, દિવસે દિવસે દ્રઢ થાય, એવો સ્વામીજીનો આ પ્રયત્ન છે. સ્વામીજી કહી રહ્યા છે કે શું આપણને તકલીફ પડે, તો જે તકલીફ પડે એ ગુરુ હરિ સર્વજ્ઞપણે કહી રહ્યા છે. મને કોઈ નથી નડતું, નડે છે મારો સ્વભાવ. તો સ્વભાવ નડે ત્યારે શું થાય? સ્વામીજી કે બીજાનું દેખાય. જ્યાં સુધી બીજાનું દેખાય છે ત્યાં સુધી આનંદ નથી રહેતો, આનંદ જતો રહે છે. પછી સ્વામીજી એવું કહે છે, મોટા પુરુષ ધરતી ઉપર છે, દરેકને પોતપોતાનો પ્રાદેશિક સંતપન આપ્યો છે. જ્યારે આપણને આપણું સ્વભાવ ટળતો ના હોય, પ્રકૃતિ આપણને વચ્ચે આવીને આપણું આત્મીયતા તોડાવતી હોય, ત્યારે મોટા પુરુષને લખીને જણાવાય, ભગવદી આગળ નિષ્કપટ થવાય. પછી સ્વામીજી આશીર્વચન આપે છે, એ સંકલ્પ વિકલ્પના મંદવાડ ઓછા થવા માંડે. કેટલી મોટી વાત છે. આગળ સ્વામીજી કહે છે, ભજન કરવા બેઠા હોઈએ, ભજન તો આપણે બધા રોજ કરીએ છીએ, આપણને નડે શું? વિચારો. સ્વામીજી કે ભજન કરતાં કરતાં કોઈ પણ યાદ આવી જાય તો વચ્ચે તો ભગવાન ખસી જાય છે. તો ફળ આપનાર કોણ છે? પ્રભુ છે. પણ પ્રભુનો જ ચિંતન જ્યારે તૂટતું હોય તો ફળ કેવી રીતે મળે? એક આ નડે છે આપણને સૌને. ઘણી વખત પ્રસંગ બને છે, રોજ જ બને. પ્રસંગ બને એટલે સંકલ્પ ઉઠે, મારે હવે આ સેવા કરવી જ નથી. સ્વામી જેવું કહે છે, જેને કથા વાર્તા વાગોડવાની, મોટા પુરુષને જીવન તરફ નજર રાખવાની ને સંત સમાગમ કરવાની ટેવ હોય, એ પ્રસંગે સરળ વર્તે, પ્રસંગે પાછા વળી જાય, એનો સમય ના બગડે. આ સ્વામીજી કહી રહ્યા છે. એનાથી આગળ કથા વાર્તા વાગોડીએ કહેતા મોટા પુરુષની વાણીને અને મોટા પુરુષના જીવનને જે નિરંતર નજર રાખીને અને ઘૂંટ્યા કરે, સિમ્પલ વાતો સ્વામીજી કરી છે. કંઈ શ્લોક મોઢે કરવાનું નથી કીધું. મોટા પુરુષનું જીવન ને મોટા પુરુષની વાણી, એને જે ઘૂંટ્યા કરે એ ક્યારે કોઈનું મર્યાદા ના લોપે. કોઈના હૃદયમાંથી, કોઈના માટે હૃદયમાંથી ભાર ઓછો ના થાય. પછી સ્વામીજી કહે છે, બેનો જે સૌથી વધારે નપાસ થતા હોય તો વાણીથી નપાસ થાય. એનો વાણીમાં પણ વિવેક આવી જાય. ખાલી આટલું જ પકડવાનું. પછી સ્વામીજી કહે છે, મહારાજ તો વચનામૃતમાં એવું કહ્યું છે કે જે માનથી બોલે, માનથી સેવા કરે,
એ તો હાડકું ચાટ્યા બરાબર છે ને મધ્ય 41માં બધાને ખબર છે. સ્વામીજી એવું કહે છે, આટલી વાત તમે સમજો, તમારા માટે હું સર્વ પ્રકારે બધું જ કરવા તૈયાર છું. અને સ્વામીજી બોલ્યા છે એવું નથી. સ્વામીજી એમના જીવનમાં આ વાત પડે પડે દેખાડ્યું છે. 4-5 સ્વામીજીના જીવનમાં જે રીતે આપણી માટે ભીડો બેઠ્યા છે એને આજે સંભાળીએ. શરૂઆતના દિવસોમાં જ્યારે સમાજને કાંઈ નહોતી ખબર, જેને જેને સ્વામીજી ગ્રહણ કરતા ગયા, એના ગામડાઓમાં, શહેરોમાં, ઘરોમાં, માકડમાં, મચ્છરમાં, માખમાં, ગરમીમાં, ઠંડીમાં સ્વામીજી દરેકના સુખ દુઃખમાં કલાકો સુધી ભાગીદાર થયા. ક્યાં બેઠા, કઈ જગ્યાએ બેઠા, ક્યારેય વિચાર નથી કર્યો. હવે આપણે વિચારવાનું છે કે મને જે પ્રત્યક્ષ ભગવાનનો ભવ્ય સ્વરૂપનો સુખ મળ્યો આટલા વર્ષ, તો કેવી રીતે મળ્યો, એમને શું કર્યું. આપણે તો સુખી થયા બધા, પણ એમને શું કર્યું. ગુરુહરિ પ્રબોધ સ્વામી જેવું કહી રહ્યા છે કે ગુરુહરિના ભીડા ભક્તિને સંભાળીએ. પછી સ્વામીજીએ શરૂઆત કરી પત્રલેખનની. લખ્યા જ કર્યું છેક સુધી. પછી ઉમેરાયો પરદેશ ઉમેરાયો એટલે ફોન ચાલુ થયા. પત્ર એટલા બધા લખ્યા કે એક હરિભગત બીજા હરિભગતને સ્વામીજીનું મહિમાની ગાન કરતા કહેતા હતા કે મને સ્વામીજી અત્યાર સુધીમાં 283 પત્ર લખ્યા છે. સ્વામીજી આજુબાજુ જ હતા. સ્વામીજી હસી પડ્યા. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી તરત બોલ્યા કે મેં લખ્યા છે? તો કે હા સ્વામીજી, મારી પાસે તમારા હસ્તાક્ષરના પત્રો છે. ત્યારે ગુરુહરિ એમને એવો જવાબ આપ્યો કે રોજ એક પત્રનો પારાયણ કરજે તો નિર્દોષ બુદ્ધિમાં જતો રહીશ. તો પહેલે જ દિવસે જ્યારે પહેલો પત્ર લખ્યો હતો ત્યારે જ પારાયણ કરી હોત તો બાકીના 282 પત્ર લખવું ના પડત. પણ સ્વામીજી અપેક્ષા નથી રાખી. જો એક ભગતને 350 વખત એના સુખ માટે સ્વામીજી પત્ર લખ્યા હોય તો આખા સમાજને કેટલા લખ્યા હશે, સાધકોને કેટલા લખ્યા હશે, જેનો કોઈ હિસાબ નથી. એમને પણ નથી રાખ્યો, કેમ કે એમને તો નિરપેક્ષ ને નિસ્વાર્થ ને નિર્વ્યાજ પ્રેમ આપ્યો છે આપણને. સ્વામીજીને એક વખત સેવકો રિપોર્ટ આપતા હતા અને રિપોર્ટ આપતા એવું કહ્યું કે આ હરિભગતને બીપીની બીમારી છે. સ્વામીજી તમારી સાથે તો આટલો બધો એને સંબંધ છે, તેમને બીપી કેમ હોય? અંતેવાસી સેવક હતા, વળી વિશ્વાસ હશે મોટા પુરુષને એના આત્માને જગાડવા માટે. મોટા પુરુષ જ્યારે કોઈને બી જવાબ આપે તો સમજવાનો એ જવાબ મને આપી રહ્યા છે, મારે જાગ્રત રહેવાનું છે. સ્વામીજી બોલ્યા, એને છે ને એક સ્વભાવ, એની પ્રકૃતિ એને નડે છે, પણ એ ખુલ્લા નથી થઈ શકતા મારી આગળ. એના સ્ટ્રેસમાં, એના પ્રેશરમાં એને બીપી આવી ગયો છે. જે મિનિટે નિષ્કપટ થશે ને મિનિટે બીપી જતું રહેશે. આપણે કેટલું બધું બીમારી પાછળ ચિંતા કરતા હોઈએ, દવાઓ કરતા હોઈએ, ખર્ચો કરી નાખીએ, પણ ધરતી ઉપર જ્યારે સત્પુરુષ હોય અને એની સાથે જો ખુલ્લા દિલનો સંબંધ હોય આપણને, તો આ બધું આપણને વચ્ચે
તકલીફ ના આપે. પરદેશના ફોન શરૂ થયા તો સ્વામીજી દક્ષા મંદિરમાં દોડીને આવતા. ગમે ત્યાંથી મેસેજ આવે કે આજે આ ભગતનો ફોન આવવાનો છે. કલાકો ફોન ચાલે, બારી બારણા બંધ થઈ જાય, વચ્ચે કટ થાય. એ જમાનામાં સેલફોન નહોતો, મોબાઈલ ફોનનો શોધ નહોતો થયો. અને સ્વામીજી એક જણને બેસાડે ફોન પાસે અને પછી वो બાથરૂમ જાય. જતાં જતાં એવું કહીને જાય કે જો જ્યાં ફોનની રિંગ વાગે ને એટલે બારણું ખખડાવજે, હું બહાર આવી જઈશ. લઘુ તો પછી જવાશે, પણ ભગતનો ફોન ફરી જલ્દી લાગતો નથી. આ સ્વામીજી એમના દેહ પાસે આ રીતે કામ લીધું છે. હરિધામમાં શું કરતા હતા? ત્યારે ખાલી ટેલિફોન ઓફિસે જ ફોન હતો. અનિર્દેશથી ચાલતા આવતા હતા ટેલિફોન ઓફિસ. કલાકો સુધી ત્યાં કોકવાર બેઠા બેઠા, કોકવાર ઊભા ઊભા ફોનમાં ભક્તોને રાજી રાખતા, બળ આપતા, આશીર્વાદ આપતા, એ લોકોની વાતો સાંભળતા. એકવાર સ્વામીજીને કંઈક ઉતાવળમાં આવી ગયા હોય, જમવાનું કંઈ આમ તેમ થઈ ગયું હોય, તો રાત્રે ફોન કરતાં કરતાં સ્વામીજીને ભૂખ લાગી હતી. તો સ્વામીજી ચાલુ ફોનમાં રાત્રે 1:30 વાગે ટેલિફોન ઓફિસે જમ્યા. આપણે શાંતિથી જમીએ ને 2 ટાઈમ. કોઈનો ફોન આવે તો એ થાય કે પછી લઈએ. હરિપ્રસાદ સ્વામીજી એનું પણ રાહ જોઈ નથી. સ્વામીજીના જીવનના આવા અનંત પાસાઓ છે. સ્વામીજી આપણને ઘૂંટાવડાયો છે. બધાને મોઢે હશે હજી, દાસના દાસ થઈને રહેશે જે વરી, સત્સંગમાં ભક્તિ એની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. સ્વામીજી હજારો વખત બોલ્યા છે. અને એક શબ્દ હંમેશા ચાલુ પ્રવચનની વચ્ચે બોલતા, જાગજો જાગજો જાગજો. પ્રબોધ સ્વામીજી અત્યારે કહી રહ્યા છે કે આપણે જાગ્રત રહેવાનું છે. એના માટે પ્રબોધ સ્વામીજી 3 વાત વિશિષ્ટ સૂત્ર સ્વરૂપે પકડાયો છે. બસ એક તું રાજી થા, તારે લઈને હું, અને ત્રીજું હું તો નિમિત્ત માત્ર. પ્રબોધ સ્વામીજીને અંતેવાસી સેવકે પૂછ્યું, સ્વામીજી જમતા જમતા પીરસતા હતા અને પૂછ્યું, આ સત્પુરુષનું જીવન તો એકદમ ખુલ્લી કિતાબ છે. આજે પ્રબોધ સ્વામીજી 24 કલાક શું કરે છે અહીંના પરિસરમાં રહેનાર વ્યક્તિ જાણે છે એવું નથી, અંતેવાસી સેવક જાણે છે એવું નથી. આખી દુનિયાને ખબર હોય કે પ્રબોધ સ્વામી સવારથી સાંજ શું કરે છે. એ લોકોનું જીવન સ્ફટિક જેવું છે, પવિત્ર છે, નિરાવરણ છે, કશું જ છૂપું નથી. એ ભક્તો માટે ધરતી ઉપર વિચરણ કરી રહ્યા છે. એટલે આપણે કેટલું જાગ્રત રહેવું પડે એમને નિહાળવા માટે, એમને સાથ આપવા માટે. એમની સામર્થ્ય એટલી બધી છે કે આપણે આશીર્વાદ લેવાનું ચૂકી ના જઈએ. સેજે સેજે આપણને રાજી કરતા આવડી જાય. પ્રબોધ સ્વામીજીને પીરસતા હતા. પીરસતા પીરસતા કહ્યું, તમને કઢી ભાતમાં ભભરી દાળ આપું? પ્રબોધ સ્વામી હસી પડ્યા ને એવું કહ્યું, અત્યાર સુધી તો નથી જમ્યો, પણ હવે તમે આપશો તો હું જમીશ. પછી એક અદ્ભુત લીટી એમને કીધી જે મને બહુ ગમે છે. એમને એવું કીધું, અત્યાર સુધી તો જેમ તેમ, જ્યાં ત્યાં, જ્યારે ત્યારે, જેવું તેવું એવું રહ્યા છે. જે જ્યાં લઈ ગયા ગયો છું, જેની સાથે રાખ્યા રહ્યો છું. પછી બોલ્યા કે એમાં જ મજા છે. આપણને તો એસી હોલ મળી, ભગવા કલરની ખુરશી મળી, આટલી બધી લાઇટોની વચ્ચે
ગુરુહરિની સ્મૃતિઓની આટલી મોટી આ પ્રસાદીનું સ્થળ છે, ત્યાં આપણને બેસીને સભામાં આપણે મહારાજને વિચારી રહ્યા છીએ. ભગવાન જેને સર્વ સત્તા આપે છે, ભગવાને જેને સર્વોપરી નિમિત્ત, શબ્દો તો એમની માટે નથી, પણ ભગવાનનું જે રહેવાનું ધામ છે એ 50 વર્ષ જેમ તેમ જેવું તેવું જ્યાં ત્યાં જ્યારે ત્યારે રહ્યા અને પછી એવું બોલ્યા કે એમાં જ મજા છે. એ જીવનને સમજવું પડે, કઈ વાતે મજા છે. સ્વામીજી આવા સ્વરૂપના હાથમાં આપણને મૂકશે, આપણને તો કલ્પના જ નહોતી. કેમ કે આપણી જ્યાં ગાફલાઈ હતી એ પકડાય છે, જ્યાં ભજન નથી કર્યું ત્યાં ભજન થાય છે, જ્યાં જાગ્રતતા નહોતી ત્યાં જાગ્રત રહેવાય છે. એવા સ્વરૂપ આપણને મળ્યા છે. ગુરુહરિમાં વિશેષપણે આપણને ડૂબાડી રહ્યા છે. પ્રબોધ સ્વામીજી એક વાત સમજાવતા કહે છે ગુણાતીતાનંદ સ્વામીને કે પહેલાં તો મોરે તો મુમુક્ષ ભગવાનને શોધતા હતા, હવે ભગવાન મુમુક્ષુને શોધી રહ્યા છે. તો કેવી રીતે? તો એક વખત મને યાદ છે, અમે થોડાક સાધકો ગુરુહરિના એક ગ્રુપમાં, જ્યાં કોન્સ્યુલેટનું કામ હતું, વિઝાનું કામ હતું, એ અંગે થોડા દિવસ અમારે બોમ્બે રોકાવાનું હતું. લોનાવાલા ગયા હતા. ત્યાં એક પાંડવ ટેકરી કરીને નાનકડું પર્વત જેવું છે, અને ત્યાં જ્યારે પાંડવો 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહ્યા હતા, એટલે કે વનમાં રહ્યા હતા, ત્યારે એ જગ્યાએ પણ એ લોકો કંઈક 2-3 મહિના રોકાયા હતા. એ ગુફાઓ આજે પણ છે, એના બધા ચિહ્નો છે કે પાંડવો ત્યાં રહ્યા હતા. તો ગુરુહરિને તો કેવું હોય, એમના સાનિધ્યમાં રહેનારનું નિરંતર લક્ષ્ય દેખાય, નિરંતર મોટા પુરુષની મરજી પકડાય, એનો આ જન્મ સફળ થાય એવો જ પ્રયત્ન હોય. એટલે ગુરુહરિએ કેવડાવ્યું કે જાઓ ઉપર બધાને મોકલો અને જઈ આવે. સંતો સાથે ગુરુહરિ પોતે ગયા. એ નીચે આવી ગયા પછી અમારો વારો આવ્યો. અમે ચડ્યા. અમે નીચે ઉતર્યા તો ગુરુહરિ નહોતા, ગાડી ઊભી હતી. એટલે અમે પણ દર્શનની રાહ જોઈને ઊભેલા. તો ગુરુહરિ ઉતર્યા બીજી બાજુથી. આ બાજુ ક્યાં ગયા હશે જંગલમાં? પછી અમને અશોકભાઈએ વાત કરી કે અહીંયા છે ને સ્વામીજી, ગાડી રિવર્સ થતી હતી એટલે સ્વામીજી રાહ જોતા હતા, અને સ્વામીજીને ઉપર એક ધ્વજ દેખાયો. સ્વામીજી ક્યાં મંદિર લાગે છે, મારે જોવું છે. સ્વામીજી ચડીને ગયા. નાનકડું એક ડેરું હતું, ત્યાં નાનકડું બ્રાહ્મણનું કુટુંબ રહેતું હતું. સ્વામીજી વિશિષ્ટ રીતે એ લોકોને બધું પૂછપરછ કરી બ્રાહ્મણને, તમે ક્યાંથી આવ્યા અને ક્યાં રહો છો, શું. એ બાજુના જેની બી જમીન હશે, કોઈ સ્ટેટના જમીનદાર કે જે બી હશે, એના મંદિરમાં એ પૂજારી તરીકે. સ્વામીજી બધું પૂછપરછ કરીને નીચે ઉતર્યા, ગાડીમાં બિરાજ્યા. એટલે સેવકોએ પૂછ્યું કે સ્વામીજી આપ સ્પેશિયલ ઉપર ચડેલા, દર્શન આપવા ગયા હતા? સ્વામીજી હસી પડ્યા. ભક્તો આગળ બહુ સરળ, ગુણાતીત એમનું જીવન છૂપું રાખ્યું. મહારાજ એમનું જીવન ખૂબ સરળ રાખ્યું, કરુણાકારી રાખ્યું. એમની કલ્યાણ યોજનામાં ભૂલા પડ્યા કે કેવા પુરુષ છે. સ્વામીજી હસ્યા એટલે બધાએ પૂછ્યું કે સ્વામીજી ક્યાં ગયા હતા આપ? તો કે 100 વર્ષથી, ના 100 જન્મથી, વર્ષથી નહીં,
100 જન્મથી આ હતો હતી ભગવાનને શોધવા માટે પૂજારી તરીકે જન્મ લે છે. એ 100 જન્મનું ફળ આપવા માટે સ્વામીજી ટેકરા ચડેલા. આપણને મુખોમુખ મળ્યો. આપણા માટે પ્રભુ પધાર્યા, આપણને શોધી કાઢ્યા. એને તો પછી યોગ નથી રહ્યો સ્વામીજીનો. આપણે તો યોગમાં બેઠા છીએ, પરમ યોગમાં બેઠા છીએ. એવી જ રીતે એક ઋષિ પત્ની એમના જીવનની વાત કરતા મને વાત કરેલી કે હું 8 વર્ષની હતી ત્યારથી મને યોગીજી મહારાજ બહુ ગમે. ઉઠવું, બેસવું, ખાવું, પીવું, બાપા બાપા કર્યા કરું. ઘરના બધા જ સત્સંગી હરિપ્રસાદ સ્વામીજીના પાક્કા નિષ્ઠાર્થી બધાને સમજાવે કે બાપા તો નથી, હવે પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી છે. પણ કે મને સ્વામીજી ખાલી સાધુ જ લાગે. હું નાની હતી ને તો પણ મને થાય કે ના, બાપા જ મારા સાચા છે. 10 વર્ષની ઉંમરે યોગીજી મહારાજ એને દર્શન આપ્યા સપનામાં, અને બાપા જીના ભગત તરીકે આવ્યા અને સ્વામીજીને પ્રભુદાસભાઈ તરીકે લઈ આવ્યા. પછી પ્રભુદાસભાઈ તરફ આંગળી કરીને એવું કહ્યું કે આ છે ને ભગવાન છે. હા, આ પ્રભુદા ભગવાન છે. તો કે જેવું બોલ્યા ને એની સાથે મારા મગજમાં ફિટ થઈ ગયું. એ દિવસથી સ્વામીજી ભગવાન છે, સ્વામીજી મહારાજ છે, એ રીતે મોટી થઈ. સત્સંગમાં લગ્ન થયા, સાસરે ગઈ, એ પણ સત્સંગીનું ઘર. ત્યાં પણ સત્સંગ, સભા, સ્વાધ્યાય, ભજન, કથા વાર્તા બધામાં લાગી ગઈ. એના જીવનમાં એ બહુ પાકું, એ સમય ના બગાડે સેજ પણ. પછી આવી 26મી જુલાઈ. આપણે કોઈએ કલ્પના નહોતી કરી કે આ દિવસ આપણી માટે આવશે. હકીકત છે, પણ તોય આપણે વિચાર્યું નહોતું. એ દીકરી ભાગી ગઈ અંતરથી કે હવે શું કરીશ, હવે કોની માટે જીવવાનું. આટલી નાની ઉંમરે એને મરવાના વિચાર આવવા માંડ્યા. લગ્ન થયે 3-4 વર્ષ જ થયા હતા. એવામાં સંતોની પધરામણી થઈ સાસરે. સંતો આવતા હતા દૂરથી, એ ઊભી જોતી હતી. એમાં એક નાનકડા સાધુને આવતા જોયા અને અહીંયા ધબકારા વધવા માંડ્યા. જેમ જેમ નજીક આવતા ગયા એના ધબકારા વધવા માંડ્યા. અંદરથી શાંતિ અને આનંદનો અનુભવ થવા માંડ્યો. એને નહોતી ખબર કે આ કોણ આવે છે. અને અંદરથી એવું જાણે અવાજ આવતો હોય, બોલતું હોય, આ મારા બાપા છે, આ મારા બાપા છે. એનાથી ના રહેવાયું. એટલે એના ઘરવાળાને કહ્યું, જાઓ ને પેલા નામ પૂછી આવ ને. તો કે કોનું? પેલા નાના આવે છે. તો કે નથી ખબર તને? તો કે ના, એ તો પ્રબોધ સ્વામીજી છે. એને ઓળખાણ માટે એને ક્યાંય જવું નથી પડ્યું, સામે ચાલીને ઓળખાણ કરાવે. એ કક્ષાએ ઓળખાણ થઈ ગઈ. એના ઘરે જ્યારે અમે ગયા ત્યારે એને એવું કહ્યું કે એમને જે આઈસ્ક્રીમ ભાવે ને હું મૂર્તિમાં ધરાવું એટલે આઈસ્ક્રીમ ઓછું થઈ જાય. એમને ભજીયા ખવડાવવાનું મને મન થાય તો ભજીયા ધરાવો તો ભજીયા ઓછું થઈ જાય. હું જે કાંઈ રાત્રે વાતો કરીને સૂઈ જાઉં, સપનામાં આવીને સમાધાન આપી જાય. પ્રભુ ક્યાંય ગયા નથી, પણ પ્રભુને જે કરાવવું છે એ બી આપણે કરવાનું છે. પ્રભુનું કાર્ય તો પ્રભુ કરી જ રહ્યા છે. લાડ લડાવે છે, દર્શન આપે છે, આનંદમાં રાખ્યા છે, બધું જ કરે છે. પણ નડે છે શું? આપણો સ્વભાવ. એટલે સેવા, સ્વાધ્યાય, ભજન, આ ત્રણેયમાં પ્રગટ ગુરુ હરિનો અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનો જીવનમાં ડૂબવાનો છે.
આજે ગુરુહરિના ચરણે પ્રાર્થના કે પ્રભુ તમે આટલી કૃપા ના કરો અમારી ઉપર, કે અમે રોજ થોડોક સમય કાઢીએ. પ્રબોધ સ્વામી જેવું કહે છે કે જેમ 10મો ભાગ ઠાકોરજીનો લક્ષ્મીમાંથી કાઢીએ છીએ, એમ 10મો ભાગ સમયનો ભગવાન માટે કાઢવાનો છે. સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે તમે અમને બધી સગવડ આપી, અદ્ભુત પ્રાદેશિક સંતોનો યોગ આપ્યો છે. કેવા બધા પ્રાદેશિક સંત બહેનો છે, દુનિયામાં ના મળે, શોધે ક્યાંય ના જડે, જે લોકોનું જીવન ખાલી પવિત્ર છે એવું નથી, ભગવાનને રાજી કરવા માટે એ લોકોના જીવનમાં જે સહજતા છે, સરળતા છે, ઉમંગ છે, મરી મીટવાની ભાવના છે, એ આપણે નજીકથી જોઈ શકીએ છીએ. એવા પ્રાદેશિક સંતોને આપણી વચ્ચે રાખ્યા છે. એ લોકો સાથે ખુલ્લા દિલનો સંબંધ કરી લઈએ. આટલી જ ખાલી પ્રાર્થના આપણે આજે સ્વામીજીના ચરણોમાં, ગુરુહરિના ચરણોમાં મૂકીએ કે શાસ્ત્ર વાંચનાર તો આપણે બી છીએ, આપણે વાંચી શકીએ, પણ સરળ ના થવાય. મોટા પુરુષના વચને એવા મિત્ર રાખીએ, એવા ભગવદી સાથે મિત્રતા રાખીએ કે આપણા સ્વભાવ આપણને નડે નહીં, આપણો સમય આપણે બગડે નહીં. આજે શ્રેયસબેને આવું આયોજન કર્યું, એના હૃદયમાં કેવું ઉમંગ હશે, આ પ્રદેશના ભક્તોના હૃદયમાં કેવું ઉમંગ હશે. ભક્તને જ્યારે ઉમંગથી વધાવે ત્યારે સૌથી વધારે કોણ રાજી થાય? પ્રભુ રાજી થાય. આજે પ્રભુ કેટલા રાજી થતા હશે. એમ દરરોજ આપણે ઉજવવો છે, દરરોજ ભક્તોને ઘરમાં ને મંડળમાં આપણે વધાવવો છે કે ભક્તોમાં ભગવાનનું દર્શન કરવાનું સૌભાગ્ય જ્યારે પ્રાપ્ત થયો છે ત્યારે ભક્તોનો સ્વભાવ દેખાય તો છે પણ જોવું નથી. એવો કોઈ કૃત નિશ્ચય થઈએ. સ્વામીજી આ ધરતીને બહુ વાર પાવન કર્યા છે, પણ જેમ જેમ આ વાતને વિચાર કરીને આપણો અંતર પાવન થાય. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના. હવે પૂજ્ય સહજ દીદીનો આપણે લાભ લઈશું કે અદ્ભુત સમયો કેનેડાની ધરતી ઉપર આ બે પ્રાદેશિક સંત બહેનો અને સંતો અને ત્યાંના સહિષ્ણુ ભાઈઓને ત્યાંના ભક્તોએ ના આપણે વર્ણન કરી શકીએ એવો અદ્ભુત સમયો કર્યો, જેના આ આંખે કરીને આપણે સૌએ થોડાક તો ઝલક અમરીશ શિબિરના, યુવા શિબિરના આપણે કર્યા, પણ એ થોડીક વાર આપણે સહજબેનના મુખે સાંભળીએ એ કેવા ભક્તોનો સમાજ એ દેશમાં પણ એ પરદેશમાં પણ ગુરુહરિને રાજી કરવા માટે મંડ્યા છે. આપણને સૌને બી રાજી કરવાની ભાવના પ્રભુ પ્રગટાવે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.